હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ તો ધોરણ 6માંથી ધોરણ 7માં આવવા બદલ તમને બધાને કોંગ્રેચ્યુલેશન. આપણે ધોરણ 7માં તો તમે આવી ગયા છો, પરંતુ ગઈ સાલ આપણા લોકડાઉનના કારણે ધોરણ 6માં આપણું ઘણું બધું છૂટી ગયું છે. જે ક્લાસમાં બેસીને ભણતા હતા એ રીતે આપણે ભણી શક્યા નથી. ઓનલાઈન ભણ્યા છીએ, પણ આપણું ઘણું બધું એવું તમારું ભણવાનું રહી ગયું છે. તો એના માટે આ વખતે તમે જુઓ, જ્ઞાન સેતુ નામની એક બુકલેટ આવી છે, બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ, જેને નામ આપ્યું છે જ્ઞાન સેતુ. ક્લાસ માટે તમને રેડી કરવા માટે, એટલે કે તમે ધોરણ 7માં તો આવી ગયા છો, પરંતુ ધોરણ 6માં તમારું જે રહી ગયું છે, તમને જે નથી આવડ્યું એનું આપણે અહીંયા પુનરાવર્તન કરવાનું છે. તો એના માટેની આ બુક તમને મળી ગઈ છે બધાને. તો એ બુકની અંદર આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ આપણો ફર્સ્ટ યુનિટ છે આપણો વેર વર યુ. ધોરણ 6માં તમે આ ભણી ગયા છો, બરાબર? તો એ જ આપણે અહીંયા રિવિઝન કરવાનું છે. તમે જો ફર્સ્ટ યુનિટની ફર્સ્ટ એક્સરસાઇઝ, લિસન એન્ડ સિંગ, સાંભળો અને ગાઓ. તો સરસ મજાની એક રાઇમ આપેલી છે, આપણે બધાએ એક સાથે એને ગાવાની છે. પહેલાં હું ગાઉં છું, તમે સાંભળો અને પછી તમારે પણ ઘરે એને બરાબર યાદ કરીને તમારા મિત્ર સાથે અથવા તમારી જાતે એકલા પણ આ ગાવાની છે અને એનો રાગ તૈયાર કરવાનો છે. અને એ રાગ ગાયા પછી આપણે નીચેની એક્સરસાઇઝ જોઈશું, બરાબર? તો ચાલો જોઈએ. In the jungle standing near the lake, I saw a tiger looking at a snake. In the jungle swimming with a smile, I saw a big green crocodile. In the jungle roaring loudly, I saw a lion sitting proudly. In the jungle driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle on a branch of a tree, I heard some parrots talking to me. શું કહે છે? ખ્યાલ આવી ગયો તમને? અહીંયા જંગલની અંદર થતી પ્રવૃત્તિ બતાવી છે. જંગલની અંદર શું શું ચાલી રહ્યું છે, કયું પ્રાણી શું કરી રહ્યું છે, કઈ ક્રિયા કરી રહ્યું છે, એ આપણી આ રાઇમમાં કહ્યું છે. હવે તમે રાઇમ ગાઈ છે, સમજ્યા છો, તો હવે એના આધારે નીચે જે એક્સરસાઇઝ આપી છે એમાં તમારે ફિલઅપ કરવાનું છે. તમારી જોડે બુકલેટ છે જ, એમાં તમારો ફર્સ્ટ યુનિટ તમારે ખોલવાનો છે અને પછી એ પ્રમાણે નીચે જે ખાલી જગ્યાઓ આપી છે એમાં એક્સરસાઇઝમાં જે માગ્યું છે એ પ્રમાણે આપણે ભરવાનું છે. તો કાવ્યના આધારે આપણે અહીંયા પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખો આપી છે ને સૂચના. તો આપણું જે કાવ્ય આપણે વાંચ્યું, ગાયું, એમાંથી જે પ્રાણીઓ અને પક્ષીઓના નામ આપેલા છે એ તમારે આ 2 કોલમમાં લખવાના છે. એક કોલમમાં પ્રાણીઓના નામ અને બીજી કોલમમાં પક્ષીઓના નામ તમારે લખવાના છે, બરાબર? ખ્યાલ આવી ગયો? એ પછી નીચે જોઈએ, આપેલ કાવ્યમાંથી સરખા પ્રાસવાળા એટલે કે રાઇમિંગ વર્ડ્સ શબ્દોની જોડી શોધીને લખો. હવે તમે જુઓ, આપણે ધોરણ 6માં શીખી જ ગયા છીએ રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખી પ્રાસવાળા શબ્દો શીખ્યા હતા ને, જેમ કે કેટ, બેટ, ફેટ. એ રીતે આપણે સરખા પ્રાસવાળા શબ્દો આ કાવ્યમાંથી શોધવાના છે. તો અહીંયા પણ કાવ્યમાં દરેક લીટીમાં તમે જો આપેલા જ છે. લેક, તો એનો રાઇમિંગ છે સ્નેક. સ્માઇલ, તો ક્રોકોડાઇલ. લાઉડલી, પ્રાઉડલી છે ને એનો રાઇમ, એને બોલવામાં એનો પ્રાસ સરખો છે. પાથ, બાથ, ટ્રી, મી. તો આ બધા કેવા શબ્દો છે? રાઇમિંગ શબ્દો છે. તો આપણે એ શબ્દો નીચે એક્સરસાઇઝમાં લખવાના છે. જેમ કે પહેલી લાઇનમાં તમે અહીંયા લખો લેક, LAKE, લેક, તો એની સામે એનો રાઇમિંગ લખવાનો છે સ્નેક, બરાબર? સ્નેકનો સ્પેલિંગ એની સામે લખવાનો છે. તો એ રીતે જેટલા પણ રાઇમિંગ વર્ડ્સ છે
એ આપણે અહીંયા નીચે લખી દેવાના છે. ખ્યાલ આવી ગયો? તમારે જાતે શોધવાના છે અને એમાં જાતે ફિલઅપ કરવાના છે. એ પછી આગળ જોઈએ તો શિક્ષકની મદદથી કાવ્યમાંથી આઈએનજીવાળા શબ્દો શોધીને લખો અને તેનું વાંચન કરો. તો આ તો એકદમ ઇઝી છે. આપણા કાવ્યમાં બહુ બધા આઈએનજીવાળા શબ્દો છે, એવા ક્રિયાપદો છે જેની પાછળ આઈએનજી લાગ્યું છે ને. જેમ કે પહેલી લાઈન જોઈએ તો સ્ટેન્ડિંગ, એ પછી લુકિંગ, સ્વિમિંગ. તો આ બધા વર્ડ્સની પાછળ શું લાગ્યું છે? આઈએનજી. તો એ આઈએનજીવાળા બધા જ શબ્દો તમારે આ 3 કોલમમાં લખી દેવાના છે, સુંદર સરસ મજાના અક્ષરથી. બરાબર? ખ્યાલ આવી ગયો તમને? તો આ કામ પણ તમારી બુકમાં તમારે જાતે કરી દેવાનું છે. એ પછી આપણી એક નેક્સ્ટ જે એક્સરસાઇઝ આપી છે કે લિસન એન્ડ રીડ. પહેલાં શું હતું? લિસન એન્ડ સિંગ, એટલે કે કાવ્ય હતું માટે આપણે સિંગ શબ્દ હતો, ગાવાનું હતું. હવે ડાયલોગ આપેલા છે એટલે કે એનું ડાયલોગનું વાંચન કરવાનું છે. તો લિસન એન્ડ રીડ, સાંભળો અને વાંચો. બરાબર? તો જોઈએ આપણે. ટીચર સેડ, મહેશ, give me your pencil please. Mahesh said, here it is ma'am. Teacher said, thank you. Put it on the table. Mahesh said, you are welcome ma'am. અહીંયા ટીચર અને મહેશ વચ્ચેનો સંવાદ આપેલો છે. એ પછી બીમાં જોઈએ તો જયેશ અને જીયા વચ્ચેનો સંવાદ છે. તો જયેશ અને જીયા શું વાતચીત કરી રહ્યા છે એ જોઈએ આપણે. જયેશ said, give me your pencil color, Jia. Jia said, sorry, I don't have a pencil color. Jayesh said, okay, give me the crayons. Jia said, here it is. જોયું ને, અહીંયા જીયા અને જયેશ વચ્ચેની વાતચીત આપેલ છે. જયેશ જીયા પાસે શું માગે છે? પેન્સિલ કલર માગે છે, પણ જે જીયા જોડે નથી. પછી એ ક્રેયોન કલર માગે છે, તો જીયા એને ક્રેયોન કલર આપે છે. તો આ કામ આપણે જોડીમાં કરવાનું છે. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે તમે જોડીમાં તો હાલ આપણે કામ કરી શકતા નથી, તમારે પોતાના ઘરે જ આ કામ કરવાનું છે. માટે તમારે એનું આ વિડીયોને 2 થી 3 વાર જોવાનો છે અને એનું વાંચન કરવાનું છે. હવે નેક્સ્ટ જોઈએ તો નીચે આપેલ ઉદાહરણ મુજબ શબ્દ બનાવી આપેલી ખાલી જગ્યામાં લખો અને શિક્ષકની મદદથી તેનું ઉચ્ચારણ કરો. હવે એક ઉદાહરણ આપેલું છે અંદર કે B+AT એટલે એક નવો સ્પેલિંગ બની જાય છે BAT બેટ છે ને. F+AN તો કયો સ્પેલિંગ બનશે? FAN, ફેન. ફેન એટલે પંખો. તો એ જ રીતે નીચે બહુ બધા વર્ડ્સ આપેલા છે, 20 આપેલા છે જુઓ. અને એના આધારે તમારે સામે એ શબ્દ બનાવવાનો છે અને સાથે સાથે એનો ઉચ્ચાર પણ કરવાનો છે. જેમ કે R+AT તો કયો બનશે? RAT એટલે કે રેટ. રેટ એટલે ઉંદર. તો ઉચ્ચાર કરી જવાનું છે અને તમારે તમારી ટેક્સ્ટ બુકમાં એ ભરવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ કામ બધા વિદ્યાર્થીઓ કરી દેશે. બરાબર? એ પછી આગળ જોઈએ. આગળ એક્સરસાઇઝ છે રીડ અલાઉડ, જોરથી વાંચો. હવે એક પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફનું ટાઇટલ છે રેની ડેઝ, વરસાદનો દિવસ. આપણે પણ 6થા ધોરણમાં એક પાઠ આવ્યો હતો ને વરસાદનો દિવસવાળો, રેની ડેઝવાળો. તો એના આધારે અહીં એક પેરેગ્રાફ આપેલો છે. તો પહેલાં તો એનું લાઉડલી આપણે રીડિંગ કરવાનું છે. ઓકે? તો ચલો જોઈએ. તમારી બુકના પેજ નંબર 3 ઉપર આ પેરેગ્રાફ આપેલો છે. યસ્ટરડે ધ ડે વોઝ બેડ and it was Monday. It was raining heavily. There were only 7 students in the class of our 25. 25 છોકરાઓમાંથી માત્ર 7 જ છોકરાઓ ક્લાસમાં હાજર હતા. કેમ? કારણ કે ખૂબ જ વરસાદ થયો હતો. ગઈકાલે કે એવો ખરાબ દિવસ હતો, સોમવારનો દિવસ હતો, પણ એટલો ખરાબ હતો કે એ દિવસે ખૂબ જ વરસાદ થયો હતો. અને 25 સ્ટુડન્ટમાંથી માત્ર 7 સ્ટુડન્ટ જ ક્લાસમાં હાજર હતા. લખ્યું છે ને? There were only 7 students in the class out of 25. It was dark outside.
એન્ડ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ વર એટ હોમ. બહાર એકદમ અંધારું અંધારું હતું અને મોટા ભાગના બાળકો પોતાના ઘરે હતા. એ પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો અવર ક્લાસ ટીચર ઇઝ નેવર એબસન્ટ. હી વોઝ પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ. હી હેડ બ્રોટ hot soup for his children to make them feel nice and comfortable, and we all were happy. હવે દેખો, એ દિવસે બહુ ઠંડીનો દિવસ હતો, એટલે કે વરસાદ ખૂબ હતો. તે દિવસે વાતાવરણ પણ કેટલું હોય, ઠંડુ હોય. તો એ દિવસે એમના ક્લાસ ટીચર શું લાવ્યા હતા? એકદમ ગરમ ગરમ સૂપ લાવેલા, હોટ સૂપ બાળકો માટે, જેથી બાળકોને થોડું સારું લાગે, થોડું કમ્ફર્ટેબલ લાગે. તો બાળકો આ સૂપ પીને ખૂબ જ ખુશ થયા. The rain stopped at night. Next day, the sun was shining and the day was good. બીજા દિવસે એટલે કે રાત્રે વરસાદ બંધ થયો અને બીજા દિવસે તો સૂર્યનો પ્રકાશ નીકળી ગયો. And the day was good. અને દિવસ પણ સારો હતો. There were more students in the class today. And those who did not come on the rainy days had missed the tasty soup. બધા જ બાળકો હાજર હતા, પરંતુ વરસાદના દિવસે જે છોકરાઓ હાજર નહોતા એ બધાને આ સૂપ મળ્યો નહીં. એમને આ ટેસ્ટી સૂપ મિસ કરી દીધો. પીધા વગર એ લોકો રહી ગયા. ખ્યાલ આવી ગયો તમને? તો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે અને એના આધારે આપણે નીચેની બ્લેન્ક્સ ભરવાની છે. બરાબર, ખ્યાલ આવ્યો? તો ચલો જોઈએ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ છે ઇટ વોઝ અ ખાલી જગ્યા ડે. ઇટ વોઝ અ ખાલી જગ્યા ડે. તો પેરેગ્રાફ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કેવો દિવસ હતો એ. બેડ, તો ઇટ વોઝ અ બેડ ડે. સેકન્ડ ઇઝ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ વેર એટ હોમ. હવે રેઇની ડેઝ હતો, ખૂબ જ હેવીલી રેઇન થયો હતો, માટે બધા લગભગ મોટા ભાગના બાળકો ક્યાં હતા? પોતાના ઘરે હતા. તો સ્ટુડન્ટ વર એટ હોમ. તો આપણે બ્લેન્ક્સમાં શું લખવાનું છે? હોમ લખવાનું છે. નંબર 3 જોઈએ. ક્લાસ ટીચર હેડ બોટ ખાલી જગ્યા ફોર ચિલ્ડ્રન. ચલો, ક્લાસ ટીચર છોકરાઓ માટે શું લાવ્યા હતા? આ તો તમને બધાને ખ્યાલ છે, પેરેગ્રાફમાં આપણે જોઈ લીધું છે, માટે તમે પેરેગ્રાફમાંથી જાતે પણ લખી શકો કે છોકરાઓને શિક્ષકે શું પાયું હતું. તો જે હતું એ સ્પેલિંગ તમારે જાતે અહીંયા શોધીને લખી દેવાનો છે. એ પછી નેક્સ્ટ જોઈએ. ધ રેઇન સ્ટોપ એટ બ્લેન્ક્સ. વરસાદ ક્યારે બંધ થઈ ગયો? રાત્રે થઈ ગયો હતો ને. તો ત્યાં આપણે વરસાદ જ્યારે બંધ થઈ ગયો છે એ લખવાનું છે. એટલે કે ધ રેઇન સ્ટોપ એટ ખાલી જગ્યા. તો એ પણ તમારે અંદરથી શોધીને લખી દેવાનું છે. નંબર 5, ઓનલી ખાલી જગ્યા સ્ટુડન્ટ વેર પ્રેઝન્ટ આઉટ ઓફ 25. 25 સ્ટુડન્ટમાંથી માત્ર કેટલા બાળકો હાજર હતા? તો એ પણ તમે જોઈ લીધું. તો જેટલા બાળકો હાજર હતા એ સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો છે નંબર 5માં. એ પછી નેક્સ્ટ નંબર 6, નેક્સ્ટ ડે ધ ખાલી જગ્યા વોઝ શાઇનિંગ. બીજા દિવસે શું થયું? કોણ ચમકવા લાગ્યું? કોણ શાઇનિંગ થયું? દિવસ કેવો હતો? તો નેક્સ્ટ ડે ધ ખાલી જગ્યા વોઝ શાઇનિંગ. તો તમે છેલ્લે જોશો તો તમને મળી જશે ધ સન વોઝ શાઇનિંગ. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે બ્લેન્ક્સ તમારા બુકમાં ભરી દેવાની છે. આગળ જોઈએ તો આપેલ ચિત્રમાં નિશા નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. નિશા અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે, તે વાંચો. હવે તમે જો ચિત્રમાં જોઈ શકો છો કે નિશા લખે છે અને મમ્મી બાજુમાં ઊભેલી છે ને. નિશા ડાયરી લખે છે, પરંતુ ડાયરી લખતા લખતા વચ્ચે થોડા દિવસોમાં એને લખવાનું રહી ગયું છે. અને એ વખતે એની અને એની મમ્મીની વચ્ચેની વાતચીત અહીંયા આપેલી છે. તો ચલો આપણે જોઈએ પહેલાં એમની વાતચીત. નિશા સેડ, મમ્મી, વેર વર યુ? પ્લીઝ કમ હિયર. મમ્મી સેડ, યસ નિશા, ટેલ મી વોટ હેપન. નિશા સેડ, મમ્મી,
I forgot to write a diary the last week. Can you help me? Mummy said, yes, dear. Nisa said, where were we on last Sunday? Mummy said, we were at the farm. Nisa said, oh yes, it was a nice day for our family. Mummy said, true. Nisa said, what was the name of the big tree? Mummy said, which one? Nisa said, the one which was near the well. Mummy said, yes, that was a neem tree. Nisa said, okay. Where was I on Tuesday afternoon? Mummy said, on the Tuesday. What was the date? Nisa said, it was 13th of this month. Mummy said, we were in the library. Nisa said, thanks, Mummy. Where were we on 14th of this month? Mummy said, I was at home and you went to your friend's place for studying. Nisa said, yes, I remember now. I was with my friend. Mummy said, do you want to ask anything else? Nisa said, yes. Were we on the 12th of this month? Mummy said, we were at doctor's clinic as you were sick. Nisa said, oh, it was a bad experience. I will not write about it in the diary. Mummy said, but it was a real experience, so please write it. Nisa said, sure, Mummy. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? નિશા અને એની મમ્મી વચ્ચેની વાતચીત છે. નિશા પોતાની ડાયરી લખતા એક અઠવાડિયાનું લખવાનું એને રહી ગયું છે. તે પોતાની મમ્મીને બોલાવે છે અને બાજુમાં બેઠા બેઠા પોતાની મમ્મીને પૂછે છે કે આપણે ગયા અઠવાડિયે ગયા સન્ડે ક્યાં હતા, ગઈ 13 તારીખે ક્યાં હતા, 14 તારીખે હું ક્યાં ગઈ હતી. અને એ પ્રમાણે એની મમ્મી એને યાદ કરીને કહે છે અને નિશા સાથે સાથે પોતાની ડાયરી લખે જાય છે. છેલ્લે જ્યારે નિશા એની મમ્મીને પૂછે છે કે 12 તારીખે આ મહિનાની 12 તારીખે આપણે ક્યાં હતા, તો એની મમ્મી કહે છે કે આપણે તો ડૉક્ટર પાસે હતા કારણ કે તું થોડી બીમાર પડી હતી. તો નિશા શું કહે છે, ઓહ, તો આ તો મારા માટે બેડ એક્સપિરિયન્સ છે, હું આને ડાયરીમાં લખીશ નહીં. પરંતુ એની મમ્મી એને સમજાવે છે કે ભલે બેડ એક્સપિરિયન્સ છે પણ એ રિયલ છે, માટે તારે એ લખવું જોઈએ. એટલે નિશા એ પણ એગ્રી થઈ જાય છે અને પોતાની ડાયરીમાં લખે છે. તો ખ્યાલ આવી ગયો તમને આ સંવાદ? હવે જુઓ નીચે એ પેરેગ્રાફના આધારે જ, એટલે કે એ સંવાદના આધારે જ આપણે નીચેની એક્સરસાઇઝ ભરવાની છે. જો ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં નિશાની વિગતો નોંધો. હવે નિશાની જે વિગત છે એ આપણે અહીંયા નોંધવાની છે. આ બાજુ ટાઈમ આપ્યું છે અને રાઈટ કોલમમાં પ્લેસ આપ્યું છે. તો ટાઈમ એટલે કે તમારે અહીંયા સમય દર્શાવવાનો છે, અહીંયા જગ્યા દર્શાવવાની છે. તો દેખો ટાઈમમાં લખ્યું છે લાસ્ટ સન્ડે. તો લાસ્ટ સન્ડે નિશા ક્યાં હતી? એની મમ્મીને બંને ક્યાં ગયા હતા? તો પોતાના ફાર્મ હાઉસ ગયા હતા ને, ફાર્મમાં, ખેતરમાં. તો તમારે અહીંયા લખવાનું છે ઇન ધ ફાર્મ. સામે જે જગ્યા છે તે પ્લેસમાં લખવાનું છે ઇન ધ ફાર્મ. એ જ રીતે પ્લેસ અહીંયા પ્લેસમાં આપેલું છે કે ઇન ધ લાઇબ્રેરી. પણ કયા ટાઈમે હતા, ક્યારે હતા, તો એ પણ તમારા પેરેગ્રાફમાંથી જોઈને તમારે એની ડાબી સાઈડ લખવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ કામ પણ આપણે જાતે કરવાનું છે. એ પછી ટાઈમમાં ત્રીજા નંબરે આપ્યું છે ઓન ધ 14th ઓફ ધીસ મંથ, એટલે કે આ મહિનાની 14 તારીખે. તો 14 તારીખે નિશા ક્યાં હતી? તો એ તમારે આ પ્લેસની કોલમમાં લખવાનું છે. અને લાસ્ટ છે પ્લેસમાં આપેલું છે કે ડૉક્ટર્સ ક્લિનિક. તો એનો ટાઈમ કયો છે, એટલે કે ક્યારે ગયા હતા? તો એ આ મહિનાની 12 તારીખે ગઈ હતી ને. તો તમારે ત્યાં લખવાનું છે ઓન ધ 12th ઓફ ધીસ મંથ. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે એક્સરસાઇઝ તમારે ભરવાની છે. એ પછી જો સરસ મજાનું આપણી એક્સરસાઇઝ પણ બુકમાં આપેલી જ હતી. તો આ પછી આ બધું ફર્સ્ટ યુનિટનું છે. તો આટલે સુધી આપણે આજે જોઈએ અને આગળની આપણી એક્સરસાઇઝ છે
એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર? તો આ વિડીયોને 2 થી 3 વાર જોવાનો છે તમારે અને એ પ્રમાણે તમારી બુકને ફિલઅપ કરવાની છે. તો ઓકે, આજ માટે આટલું જ.